ઉપર શારદા સદાય બધાયથી બારોટ ના થવા કંઠ કવિતા કુળમાય બધાયથી બારોટ ના થવા। હર હર મહાદેવ હર। વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। સરકારી નોકરીના છેલ્લા 5 વર્ષમાં મને રાજપીપળા અને છોટાઉદેપુર વિસ્તારમાં નોકરી કરવાની તક મળી અને રાજપીપળા અને છોટાઉદેપુર જિલ્લામાં આવેલ વિસ્તારની સુંદરતા પણ કાશ્મીરથી કમ નથી અને નર્મદા માતા માટે કહેવાય છે કે એના પટમાં જેટલા કંકર એ બધા જ શંકર છે અને જેટલા ગામ એટલા જ તીર્થ છે। આ નોકરી દરમિયાન મને નર્મદા કાંઠે આવેલા શિવ મંદિરોના દર્શન કરવાનો લહાવો મળ્યો। તેથી ગયા શ્રાવણ મહિનામાં અમે ભારતમાં નર્મદા માતાને બધી નદીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ ભારતમાં ઘણી પવિત્ર નદીઓ છે, પણ આ કોઈ પવિત્ર નદીઓની પરિક્રમા થતી નથી। માત્ર નર્મદા એક જ નદી એવી છે કે જેને આપણે અન્ય નદીઓની જેમ માતા માનીએ છીએ, તેમજ તેની પરિક્રમા કરવામાં આવે છે। કવાંટથી તમે આગળ વધો એટલે તરત જ તમને નર્મદે હરના નારા સંભળાય। એ હાંફેશ્વર નર્મદા નદી હાંફેશ્વરથી ગુજરાતમાં પ્રવેશે છે અને આ જગ્યાએ કલહંસ ઋષિએ તપ કરી અને મહાદેવને રીઝવ્યા હતા અને મહાદેવ પ્રગટ થયા અને વરદાન માગવા કહ્યું ત્યારે તેઓએ કહ્યું કે આપ અહીં બિરાજો। તેથી આ જગ્યાનું નામ કલહંસેશ્વર મહાદેવ પડ્યું। ચોમેર ડુંગરોની હારમારા વચ્ચે આવેલા કલહંસેશ્વર મહાદેવ મંદિર સુધી પગપાળા ચાલતા જાય તો હાંફ ચડી જતો, જેથી આ સ્થળ હાંફેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે। ગુજરાતની જીવાદોરી સમાન માં નર્મદા નદી ગુજરાતમાં જ્યાંથી પ્રવેશે છે એ સ્થળ હાંફેશ્વર છે। ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાતે આવતા પર્યટકોમાંથી વાર્ષિક લગભગ 1 લાખ જેટલા પર્યટકો હાંફેશ્વરની મુલાકાત આવતા હોવાનો અંદાજ છે। નજીકમાં જ કડીપાની, તુરખેડા હિલ, નાખલ ધોધ અને ધારસિમલ ધોધ જેવા અન્ય જોવાલાયક પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓ ફરવા માટે આવે છે। પ્રવાસીઓ અહીં સરળતાથી પહોંચી શકે તે માટે રોડ કનેક્ટિવિટીની સાથોસાથ અંદાજે 80 કિલોમીટરના અંતરે એકતાનગર રેલવે સ્ટેશન તેમજ વડોદરાથી બોડેલી થઈને કવાંટથી આશરે 20 કિલોમીટર દૂર છે। આ ભૂમિને હિડમ્બા વન તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે ક્યારેક આ ધરતી પર રાજપાટથી વિમુખ થયેલ પાંડવોએ પણ વિચરણ કર્યું હશે એવી માન્યતા છે। રસ્તામાં કે મંદિરની આજુબાજુ ક્યાંય ભોજનાલય નથી, તેથી ભોજન સાથે લઈને જવું। જોકે નર્મદા પરિક્રમાવાસી માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન માટે પૂછવામાં આવે છે। અત્યારે આપણી સામે સુલપાનની પહાડીઓ દેખાય છે તો એક બાજુ સાતપુડાની પહાડીઓ છે। અત્યારે લોકો રિસોર્ટ કલ્ચર અને વિલા કલ્ચર તરફ આગળ વધી રહ્યા છે, પણ એકવાર શહેરી વિસ્તારોથી ઘણે દૂર આવેલ આવા પ્રાકૃતિક સ્થાનોની અને મહાદેવના મંદિરોની પણ મુલાકાત લેવા જેવી છે। નર્મદા કાંઠે આવા અનેક સ્થાનો છે કે જ્યાં પ્રકૃતિની સાથે પહાડી ક્ષેત્ર પણ જોડાયેલ છે અને આદિવાસી સભ્યતાના પણ દર્શન થાય છે। તો આવી પ્રકૃતિની સાથે સાથે પહાડી ક્ષેત્ર સાથે સંકળાયેલ મહાદેવના મંદિરોની મુલાકાત આ શ્રાવણ માસમાં જરૂર લેજો। બીજું, પ્રાચીન હાંફેશ્વર મહાદેવ નર્મદા ડેમ બનવાથી ડૂબમાં ગયેલ છે, પણ અત્યારે પણ જે નવું મંદિર બનાવવામાં આવેલ છે એ મંદિરમાં પણ આ જૂના મંદિરના શિવલિંગની સ્થાપના કરવામાં આવેલ છે અને જેથી આ પુરાતન મંદિરની શિવલિંગની પૂજા કરવાનો, એને જળાભિષેક કરવાનો અમને દંપતીને લાભ મળ્યો। જય મહાદેવ।
હાંફેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા પછી હવે રાજકોટમાં આવેલ અવધેશ્વર મહાદેવના દર્શન કરીએ. આ અવધેશ્વર મહાદેવ માધાપરમાં આવેલ અયોધ્યા ચોકમાં અયોધ્યા રેસિડેન્સી અને સિદ્ધિવિનાયક સોસાયટીમાં આવેલ છે. સૌ પ્રથમ આપણે એના પૂજારી પાસેથી આશીર્વચન અમારા વ્યુઅર્સને આશીર્વાદ આપો. જય મહાદેવ, જય અવધેશ્વર મહાદેવ. શ્રાવણ મહિનાના બધાને જય મહાદેવ. અવધેશ્વર મહાદેવ મંદિર છે. અહીંયા અયોધ્યા રેસિડેન્સી સિદ્ધિવિનાયક પાર્કનું આ મંદિર છે. વર્ષોથી અહીંયા સેવા પૂજા થાય છે ભગવાનની, અને અહીંયા ભગવાનની સેવા પૂજા કરવા માટે બિલીપત્ર જે છે એના માટે 108 બિલીપત્ર વાવવામાં આવ્યા છે, જે બધા ભક્તોના સહયોગથી ઉછેરવામાં આવ્યા છે. ઘણા બધા બિલીપત્રો છે. શ્રાવણ મહિનાના ભક્તો બધા બિલીપત્રો ભગવાનને છે એ ચડાવે છે. શ્રાવણ મહિનાની અંદર આવતા તહેવારો અહીં ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ ઉપરાંત અમારા હિન્દુ ધર્મના તમામ તહેવારો જે છે, રામનવમી છે, શિવરાત્રિ છે, આ બધા તહેવારો આ મંદિરની અંદર ઉજવવામાં આવે છે. અને બધા ભક્તોના સાથ અને સહયોગથી આ મંદિર છે એ આગળ છે એ વધે છે. બધાને ભગવાન શિવજી મહારાજ બધાને સાજા નરવા રાખે, સુખ સમૃદ્ધિ આપે, એ બધાને ભગવાનને પ્રાર્થના. જય મહાદેવ. આ મંદિરમાં પીપળાનું ઝાડ પણ છે અને ત્યાં પણ પીપરે દરરોજ પાણી રેડવામાં આવે છે. આ પીપરે પાણી શા માટે રેડવું જોઈએ, ચાલો એની વાત જાણીએ. શમશાનમાં જ્યારે મહર્ષિ દધીચીના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા તો એમના પત્ની વિયોગ સહન ના કરી શક્યા અને પાસે વિશાળ પીપળાના ઝાડ નીચે તેમના 3 વર્ષના પુત્રને મૂકીને સળગતી ચિતામાં બેસીને સતી થઈ ગયા. પીપળાના ઝાડ નીચે ભૂખથી રડતું બાળક પીપળાના નીચે પડેલા પાન ને ફળ ખાઈને દિવસો પસાર કરવા લાગ્યું અને ધીમે ધીમે પીપળાને જ ઘર માનીને મોટું થવા લાગ્યો. એક દિવસ દેવશ્રી નારદ ત્યાંથી નીકળ્યા ને બાળકને પૂછ્યું કે તું કોણ છે? બાળક કહે, એ જ તો હું જાણવા માગું છું. નારદજી કહે, તારા માતા પિતા કોણ છે? બાળક કહે, એ પણ મને ખબર નથી, તમે મને કૃપા કરીને બતાવો. ત્યારે નારદજીએ ધ્યાન ધરીને કહ્યું કે બાળક, તું મહાન દાનવીર મહર્ષિ દધીચીનો પુત્ર છે. તારા પિતાની અસ્થિમાંથી જ વ્રજ બનાવીને દેવોએ અસુર પર વિજય મેળવ્યો હતો. તારા પિતાનું 31 વર્ષની ઉંમરમાં જ મૃત્યુ થયું હતું. બાળક, તો મારા પિતાના મૃત્યુનું કારણ શું હતું? ત્યારે નારદજીએ કહ્યું, તારા પિતા પર શનિદેવની મહાદશા હતી. જે પણ તારી સાથે થયું તે શનિદેવની મહાદશાને કારણે થયું છે. નારદજીએ બાળકનું નામ પીપલાદ રાખીને જતા રહ્યા. પીપલાદે નારદજીના કહેવા પ્રમાણે બ્રહ્માજીનું ઘોર તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. પીપલાદે પોતાની દ્રષ્ટિથી કોઈ પણને ભસ્મીભૂત કરવાની શક્તિ માગી. હવે વરદાન મળ્યા પછી તરત પીપલાદે શનિદેવનું આહવાન કરીને બોલાવ્યા અને પોતાની દ્રષ્ટિથી ભસ્મ કરવાનું ચાલુ કર્યું. બ્રહ્માંડમાં હાહાકાર થઈ ગયો. સૂર્ય પોતાના પુત્રને સરકતા જોઈને બ્રહ્માજી પાસે ગયા. ત્યારે બ્રહ્માજીએ આવીને બાળકને બહુ સમજાવ્યો ને બીજા 2 વરદાન માગવા કહ્યું. ત્યારે બાળકે શનિદેવને મુક્ત કર્યા અને પેલું વરદાન માગ્યું કે કોઈ પણ બાળકના જન્મ પછી 5 વર્ષ સુધી બાળકની કુંડલીમાં શનિ કોઈ પણ રીતે અસર ના કરવો જોઈએ, જેથી કરીને મારી જેમ બીજા દુઃખી ના થાય. બીજું, મને પીપળાના ઝાડે જ મોટો કર્યો છે, એટલે જે કોઈ સૂર્યોદય પહેલાં પીપળાના ઝાડને પાણી ચડાવશે તેને શનિની મહાદશાની અસર નહીં થાય. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. પીપલાદે પોતાના બ્રહ્મદંડથી શનિદેવના પગ પર વાર કર્યો અને મુક્ત કર્યા. ત્યારથી શનિદેવની ચાલ ધીમી થઈને શનૈચરતીય શનૈશ્વર, જે ધીમે ચાલે છે તે શનેશ્વર કહેવાયા. અને આગને લીધે તેમનું શરીર કારું થઈ ગયું. શનિદેવની કાળી મૂર્તિ અને પીપળાની પૂજાનો ધાર્મિક હેતુ આ છે. આગળ જઈને પીપલાદે પ્રશ્ન ઉપનિષદની રચના કરી, જે આજે પણ જ્ઞાનનો ભંડાર ગણાય છે. પીપળો 24 કલાક પ્રાણવાયુ ઓક્સિજન આપે છે અને ભગવાન વિષ્ણુએ પણ વૃક્ષમાં હું પીપળો છું એવું કહ્યું છે. અને આથી આપણે પણ દરરોજ પીપળાની પૂજા કરવી જોઈએ અને પીપળાને જળ રેડવું જોઈએ, જેથી આપણા પિતૃઓ પણ ખુશ થાય છે અને આપણી ઉપર સદાય પિતૃઓના આશીર્વાદ રહે છે. આ ઉપરાંત આ મંદિરમાં વડનું ઝાડ પણ આવેલું છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ નિયમિત રીતે આ વડની પણ પૂજા કરે છે. ચાલો આ વડની પૂજા વિશે જાણીએ. વડ સાવિત્રીની વાત જાણીતી છે. આપણે સૌ જાણીએ છીએ
માતા સાવિત્રી યમરાજ પાસેથી પણ પોતાના પતિ પાસે પાછા લાવ્યા હતા, પતિને પણ પાછા લાવ્યા હતા, જે ભારતીય નારીની તાકાત છે. તેથી આપણે સૌ સૌભાગ્યવતી સ્ત્રીઓએ વડની પૂજા કરવી જોઈએ, ભગવાન પાસે અખંડ સૌભાગ્યવતીનું વરદાન માગવું જોઈએ. બોલો શ્રી ભોલેનાથ મહાદેવ કી જય. આ મંદિરમાં દરરોજ દીપમાળા પણ કરવામાં આવે છે. જો આપ પણ આ દીપમાળાના દર્શન કરવા માગતા હો તો કોમેન્ટ કરીને જણાવશો, જેથી દરરોજ રાત્રે આરતી સમયે થતી દીપમાળાના દર્શન કરી શકાય. જો આપને આ પીપળાના અને વડની પૂજા કરવાની વાત ગમી હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને પીપળાની અને વડની પૂજાનું શું મહત્ત્વ છે એ વધુમાં વધુ લોકો સુધી ફેલાય એ માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. જય ભોલેનાથ. ભગવાન શિવશંકર આપ સૌને દીર્ઘાયુ આપે અને આ શ્રાવણ મહિનામાં એની પૂજા કરી આપ સૌ એમના આશીર્વાદ પ્રાપ્ત કરો એવી ભગવાન પાસે પ્રાર્થના. જય શિવ શંભુ.